નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ગિરનાર ઉપર 6000 પગથિયે ગુરુ ગોરખનાથની મૂર્તિને ખંડિત કર્યાના ઘેરા પડઘા પડ્યા બાદ જિલ્લા કલેક્ટરે 24 કલાકમાં નવી મૂર્તિની પ્રતિષ્ઠા વિધિ કરી। શંકાસ્પદ 4 આરોપીને સત્વરે પકડી પાડવા સાધુ સમાજની માંગ। વિજયાદશમીના દિવસે આરએસએસનું પથ સંચલન યોજાયું। સંઘની સ્થાપનાને 100 વર્ષ થતા દેશભરમાં ઉજવાઈ રહ્યો છે શતાબ્દી મહોત્સવ। ભાજપ સરકાર માટે 40% જમીન કપાત હવે આવકનું સાધન બની ગયું છે। ઝાંઝરડા ગામે આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જમીન મુદ્દે સરકાર ઉપર કર્યા ચાપકા। અને આરએફઓ જેવા સરકારી અધિકારી પણ હની ટ્રેપમાં ફસાયા। સહસ્રાયન માણ્યા બાદ ₹40 લાખની ઉઘરાણી કરાતા નિવૃત્ત વન અધિકારી પોલીસ સ્ટેશને પહોંચ્યા। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444।
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. દર્શકોનું પુનઃ સ્વાગત છે ને સ્થાનિક સમાચાર જોઈએ તે પહેલા એક બીજા મહત્વના સમાચાર ઉપર દ્રષ્ટિ કરીએ તો ગીર અભયારણ્યના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સાવજોનું વેકેશન ટૂંકાવું પડ્યું છે. સામાન્ય રીતે દર વર્ષે 15મી ઓક્ટોબરથી ગીર જંગલ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાતું હોય છે, પરંતુ આગામી શનિ રવિ સંભવિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સાસણ ગીરની મુલાકાતને ધ્યાનમાં રાખીને વન વિભાગે આ વખતે વેકેશન 1 સપ્તાહ વહેલું ખોલવાની જાહેરાત કરી છે. નાયબ વન સંરક્ષક ગીર મોહન રામે કહ્યું કે આવતીકાલે 7 ઓક્ટોબરે સવારે 6 કલાકે પ્રવાસીઓની પહેલી જીપ્સીને ગીર જંગલમાં સિંહ દર્શન માટે રવાના કરવામાં આવશે. આમ 15 ઓક્ટોબરને બદલે 7 ઓક્ટોબરથી ગીર અભયારણ્ય ખુલી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી શનિ રવિ સોમનાથ અને સાસણની મુલાકાત આવે તેવી સંભાવના જોવાઈ રહી છે. વાત કરીએ ગિરિવર ગિરનાર ઉપર થયેલી ભાંગતોડની, તો ગિરનાર ઉપર 6000 પગથિયે આવેલ ગુરુ ગોરખનાથ મંદિરની મૂર્તિને ખંડિત કરીને 4 શખ્સો પલાયન થઈ ગયા. 2 દિવસ પહેલા વહેલી સવારે 4:30 કલાકે સફેદ કપડાં પહેરીને 4 ઈસમો ગોરખનાથ ટૂંક ખાતે પહોંચ્યા હતા અને પૂજારી કૈલાસગીરી બાપુ જે રૂમમાં સૂતા હતા તેને બહારથી આંકડી મારીને પૂજારીને પૂરી દીધા. હવા થતા પૂજારી જાગી ગયા, પરંતુ બહાર બંધ હોવાને કારણે તેઓ બહાર ન નીકળી શક્યા. સરવાળે 4 ઈસમોએ ગોરખનાથ મૂર્તિને ખંડિત કરીને બાજુના ખાડામાં ફેંકી દીધી. બનાવના સમગ્ર રાજ્યમાં ઘેરા પડઘા પડ્યા. સાધુ સંતોમાં પણ ઉગ્ર રોષ વ્યાપ્યો. ત્યારે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા પોતે ગોરખનાથ ટૂંક ખાતે પહોંચ્યા હતા. અંબાજી સુધી રોપવેમાં અને ત્યારબાદ પગથિયા ચડીને એસપી જ્યારે મંદિરે પહોંચ્યા ત્યારે ખંડિત મૂર્તિ તેમણે જોઈ હતી. આજુબાજુનો અભ્યાસ અને નિરીક્ષણ કરીને તેમણે ભવનાથ પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ 4 ઈસમોને તાત્કાલિક પકડી પાડવા માટે સૂચના આપી છે. દરમિયાન શ્રીનાથજીની દલીચાના મહંત સોમનાથ ગિરિબાપુ કે જે ગુરુ ગોરખનાથની ટૂંકનું સંચાલન કરે છે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને 4 અજાણ્યા શખ્સો સામે કડકમાં કડક કામગીરી કરવા માટેની માગણી કરી છે. સોમનાથજી ગુરુ ગોરખનાથના ધૂણાના મહંતજી આજ સવારના 4 થી 6 ના ગાળાની અંદર આ ઘટના બની. અને આ ઘટનાની અંદર ગોરખનાથજીની મૂર્તિ અને તોડફોડ કરવામાં આવી છે. પૂજારીને બહારથી લોક કરી દેવામાં આવ્યો. બહારથી યાત્રુ આવ્યા પછી પૂજારી બહાર આવ્યો. શું લાગે છે કેટલા લોકો હતા, કેવી રીતે પૂજારીને બતાવ્યા? પૂજારીનો અંદાજિત ધૂનના હિસાબે એને કહ્યું 4 થી 5 લોકો હતા. કેવા કપડા પહેરેલા હતા? હવે ધૂનની અંદર કઈ આછું પાતું છે કે સફેદ વસ્ત્ર જેવો દેખાણા હતા. અચ્છા, ઉપર ધૂંધ રહે એટલે એમાં કઈ જાજુ દેખાય નહીં. હથિયાર પણ હોવા જોઈએ. બાપુ કેવું લાગે છે તમને આવી ઘટનાઓ વારંવાર બને? આ ઘટના કોઈ પણ અધર્મીનું કામ છે. હાલ આપણે કઈ કહીશું, પોલીસની તપાસ કરે છે અને પોલીસ જે હશે તે સત્ય બહાર લાવશે. અચ્છા બાપુ, આનું પરિણામ નહીં આવતા દિવસોમાં કહેવાનું? તો આના પરિણામને પૂરા ભારતભરમાં નાથ સંપ્રદાય દ્વારા એક મોટું આંદોલન ચલાવવામાં આવશે. આની પહેલા પણ બાપુ આના પહેલા બી 2-3 ઘટનાઓ બની ગઈ, તેનો પણ કોઈ પ્રૂફ સત્ય કરી શક્યા નથી. આજ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી. ગઈકાલે રાત્રિના કોઈ સમય દરમિયાન ગિરનાર પર્વત ઉપર જે ગુરુ ગોરખનાથનું મંદિર આવેલું છે ને મંદિરની બાજુમાં જે ગુરુ ગોરખનાથની મૂર્તિ છે એ રાત્રિના
કોઈ શખ્સો દ્વારા એ મૂર્તિને ખંડિત કરવામાં આવેલ છે. તો એના જાણ થતા પોલીસની અલગ અલગ ટીમો સ્થળ ઉપર પહોંચી કાયદેસરની ફરિયાદ લઈ અને જિલ્લા એલસીબી, એસઓજી, ભવનાથ પોલીસ સ્ટેશનની ટીમ, અલગ અલગ ટીમો ડીવાયએસપીના સુપરવિઝન હેઠળ આ બાબતની તપાસ કરી રહી છે અને આ કૃત્ય કોના દ્વારા કરવામાં આવેલું છે એ ડિટેક્ટ કરવા માટે તમામ ટીમો અત્યારે કામે લાગેલી છે. ખાસ સાહેબ જોવા જાય તો નજીકમાં કે સીસીટીવી કે સર કોઈ આવતું જાતું દેખાડ્યું એ ઇન્વેસ્ટિગેશનની બાબત છે. પોલીસ તમામ એંગલથી અત્યારે તપાસ કરી રહી છે અને જે પ્રમાણે જે વિગતો મળતી જશે એ મુજબ ઇન્વેસ્ટિગેશન આગળ ચાલશે. દરમિયાન ગુરુ ગોરખનાથની મૂર્તિ ખંડિત થયાના સમાચાર ગાંધીનગર સુધી પહોંચી જતા રાજ્ય સરકારે પણ તાત્કાલિક જિલ્લા કલેક્ટરને સૂચના આપીને 24 કલાકમાં ગોરખનાથ બાપુની મૂર્તિનું પુનઃ પ્રતિષ્ઠા કરવા માટેના આદેશ આપ્યા, જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા સહિતના અધિકારીઓ આજે સવારે રોપવેના માધ્યમથી અંબાજી અને ત્યારબાદ ગુરુ ગોરક્ષા ટૂંક ખાતે પહોંચ્યા હતા અને વિધિ વિધાનપૂર્વક ભૂદેવોની હાજરીમાં મૂર્તિની ફરીથી પ્રતિષ્ઠા વિધિ કરી હતી. અત્યારે તો સેવકો અને સાધુ સંતોએ સરકારનો અને સ્થાનિક તંત્રનો આભાર માન્યો છે, પરંતુ જે 4 ઈસમોએ આ મૂર્તિને ખંડિત કરી છે, સનાતન ધર્મમાં જે પલિતો ચાપવાનો પ્રયાસ કર્યો છે, તેની સામે કડક હાથે કામ લેવા પોતાની માગણી બુલંદ બનાવી છે. વિજયાદશમીને દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પથ સંચલન મળ્યું હતું. આરએસએસની સ્થાપનાને 100 વર્ષ પૂરા થતા સમગ્ર દેશમાં શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે, જેના ભાગરૂપે જૂનાગઢ શહેરમાં અલગ અલગ ઉપનગર ખાતેથી આરએસએસે ગણવેશ સાથે પથ સંચલનનો પ્રારંભ કર્યો. દરેક જગ્યા ખાતે આરએસએસની પ્રાર્થનાના ગાન અને લાઠીના હેરતભર્યા પ્રયોગો વચ્ચે સંઘના કાર્યકરોએ શિસ્તબદ્ધ રીતે પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને આરએસએસની સ્થાપનાને 100 વર્ષ થયા છે ત્યારે ડોક્ટર સાહેબથી લઈ અને મોહન ભાગવત સુધીના વડા સર સંઘના વડાએ કેવી રીતે હિન્દુત્વની વાત કરી છે તેનાથી સૌ કોઈને વાકેફ કરવામાં આવ્યા હતા. દરમિયાન ખાસ કરીને પશ્ચિમ ક્ષેત્રના સંપર્ક પ્રમુખ એવા જૂનાગઢમાં આવ્યા હતા અને તેમણે કહ્યું કે આરએસએસની 100 વર્ષની કાર્યકાળ દરમિયાન અનેક પ્રશ્નો સામે આવ્યા છે, પરંતુ આરએસએસ એટલે કે સંઘના કાર્યકરોએ તેમનો સામનો કર્યો છે. ભૂકંપ હોય, સુનામી હોય, કુદરતી હોય કે કૃત્રિમ આફત આવી હોય, આરએસએસ હંમેશા સમાજની પડખે ઊભું છે અને એની પ્રતિતિ આગામી સમયમાં પણ દેશવાસીઓને જોવા મળશે. विजयादशमी का उत्सव संपूर्ण देश भर में हजारों स्थानों पर बनाने की प्रक्रिया इस साल समय ने तय की है. 2 अक्टूबर को हमारा नागपुर में प्रमुख उत्सव हुआ है. आज संपूर्ण देश भर में हजारों स्थानों पर उत्सव के माध्यम से हम हिंदू समाज को एक संदेश देना चाहते हैं कि इस देश में राष्ट्रीय चारित्र के आधार पर जीवन जीने की प्रक्रिया खड़ी होती है तो वह देश बहुत ही शीघ्र अपनी सारी समस्याओं को हल करते हुए इस राष्ट्र का लक्ष्य है इसे विकसित और समृद्धशाली बनाना, इसे विश्व गुरु के आसन पर बिठाना, वह लक्ष्य को प्राप्त करेगा. राष्ट्रीय स्वयंसेवक संघ का कार्य ही राष्ट्रीय चरित्र के निर्माण के लिए व्यक्ति निर्माण का कार्य है. इस कार्य को और भी व्यापक करते हुए समाज की सज्जन शक्ति को इस कार्य के साथ में जोड़ते हुए उन्हें राष्ट्र की राष्ट्रीय मुख्य धारा में लाकर बस्ती बस्ती मंडल मंडल में जागरण श्रेणी खड़ा करते हुए आज के समय में हिंदुत्व, राष्ट्र, राष्ट्रीयता ऐसे विषयों पर एक व्यापक जागरण करने की प्रक्रिया राष्ट्रीय स्वयंसेवक संघ ने खड़ी की है. आने वाले समय में संपूर्ण हिंदू समाज हिमालय से हिंद महासागर तक भारत एक है. स्पृश्यता इस देश के मूल भावना नहीं है. इस स्पृश्यता को समाप्त करना
विसंगति को समाप्त करना और संपूर्ण हिंदू समाज में एक एकात्मता का संदेश, एकात्मता की शक्ति निर्माण करते हुए इस हिंदू समाज को इस राष्ट्र के लिए खड़े करने का कार्य यहाँ आने वाले वर्ष में संघ समाज की शक्ति के साथ में इसे पूर्ण करने के लिए उद्यत होने वाला है। વિસાવદર ભેસાણના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે ઝાંઝરડા ગામે જનસભામાં રાજ્ય સરકાર ઉપર તીખા પ્રહારો કર્યા હતા. ઝાંઝરડા ગામની ટીપી સ્કીમમાં 40% જેટલી જમીન કપાવવાની વાત છે ને ખેડૂતો તે અંગે આંદોલન કરી રહ્યા છે, ત્યારે ઝાંઝરડા ગામમાં આવેલા ગોપાલ ઇટાલિયાનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું અને સામૈયા રૂપે તેમને બગીમાં બેસાડી સભા સ્થળે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ગોપાલ ઇટાલિયા, રેશમા પટેલ અને આમ આદમી પાર્ટીના આગેવાનોએ રાજ્ય સરકાર ઉપર ચાપખા કર્યા હતા. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે સમગ્ર રાજ્યમાં 40% જમીન કપાવવાની વાત એ ભાજપ માટે હવે આવકનું સાધન બની ગઈ છે. આ મુદ્દે કોઈ જગ્યાએ બંધારણમાં કે કાયદામાં 40%નો ઉલ્લેખ નથી. આમ છતાં ભાજપ સરકાર ખેડૂતોને લૂંટી રહી છે. વળતરની વાત તો એક બાજુ રહી, પરંતુ ગરીબ ખેડૂતોને વધુ ગરીબ કરાવવા માટે ભાજપ સરકાર છેલ્લા 2 દાયકાથી કામ કરી રહી છે. ગોપાલ ઇટાલિયાને ગઈકાલે ઝાંઝરડા ગામે જબરું જન સમર્થન મળ્યું હતું ને તેણે જાહેર સભામાં સંબોધન કર્યું હતું. ટીપીનો મુદ્દો એ ગુજરાતભરમાં ભાજપના ભ્રષ્ટાચારનો સૌથી મહત્વનો મુદ્દો છે. આખા ગુજરાતમાં 40% જમીન કાપી લેવાનો ભયંકર ભ્રષ્ટાચારનો ખેલ ભાજપ ખેલે છે. કાયદાની આખી ચોપડીમાં ક્યાંય પણ એક શબ્દ નથી લખ્યો કે જમીન કાપી લેવી. આમ છતાંય વર્ષોથી ભાજપની સરકાર 40% જમીન કાપી લે છે. એ જમીનનું ખેડૂતને કોઈ વળતર નથી આપવામાં આવતું અને એ 40% કાપેલી જમીન પછી ભાજપના નેતાઓના ભાણિયાઓ, ભત્રીજાઓ, સાઢુભાઈ અને વેવાય અને એમના બનેવીઓને વેચી દેવામાં આવે છે. આ ખેલ આખા ગુજરાતના અત્યાર સુધી મોટા શહેરોમાં હાલતો હતો, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં. હવે એ નાના ગામડા સુધી પહોંચ્યો છે. પાલનપુર અને હિંમતનગરની અંદર પણ આ ટીપીનો ખેલ ચાલુ થયો છે. સુરેન્દ્રનગરમાં, મોરબીમાં, નવસારીમાં, આ બધી જ જગ્યાએ ટીપીનો ખેલ ચાલુ છે. આ ખેલમાં કરોડો રૂપિયાની જમીન, કિંમતી જમીન મફતમાં પડાવી લેવાની અને ખેડૂતને પોતાની જમીનથી બેદખલ કરી અને કાયદાના નામે લૂંટી લેવાનો આ ખેલ છે. એની સામે અમારા જુનાગઢ જિલ્લાના ઝાંઝરડા ગામના ખેડૂતો લડી રહ્યા છે. મારા વિસાવદર મત વિસ્તારના સુખપુર ગામના ખેડૂતો પણ આ ટીપીની લડાઈ લડી રહ્યા છે. ત્યારે આ બધા ખેડૂતોને સપોર્ટ આપવા, ટીપીના કાયદાની માહિતી આપવા અને આ લડાઈને નેતૃત્વ આપવા માટે આજે આયોજન થયું છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
વિરામ બાદ આપનું સ્વાગત છે. આસો સુદ પૂનમ એટલે શરદ પૂર્ણિમા. આ દિવસે ચંદ્ર 16 કળાએ ખીલેલો હોય છે. પૂર્ણચંદ્રના દર્શન કરવા માટે સૌ કોઈ ખગોળ પ્રેમી હોય કે આમ હિન્દુવાદી હોય, દરેક લોકો આતુર રહેતા હોય છે. શરદ પૂર્ણિમાએ શીતળ ચાંદનીના સહવાસમાં દૂધ પૌવા આરોગવા પણ એક વિશેષ મહત્વ ધરાવે છે. તો આવતીકાલે વાલ્મીકી જયંતિ પણ છે અને એ રીતે વાલ્મીકી જયંતિ અને શરદ પૂર્ણિમાની જૂનાગઢમાં ઉજવણી કરવામાં આવશે. વરસાદે વિરામ લઈ લીધો છે, જેને કારણે જાહેર સ્થળ ઉપર પણ શીતળ ચાંદનીના સથવારે લોકો શરદ પૂનમની રાત માણશે. જૂનાગઢમાં ભવનાથ રોડ ઉપર જતા અશોક શિલાલેખની સામે ગઈકાલથી ડાયરો કાઠિયાવાડી રસથાળનો પ્રારંભ થયો છે. આમ તો સમગ્ર ગુજરાતના પ્રમુખ શહેરોમાં ડાયરાની બ્રાન્ચ છે, ત્યારે વધુ એક ફ્રેન્ચાઇઝીસ જૂનાગઢમાં જાણીતા પરિવાર એટલે કે જાણીતા ઉદ્યોગપતિઓને આપતા ડાયરા કાઠિયાવાડી રસથાળના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કરણ કોટેચા, ગિરીશ કાંજાણી અને રાજુ રાડા દ્વારા અશોકના શિલાલેખની સામે આ ડાયરા કાઠિયાવાડી રસથાળનું ઉદ્ઘાટન ગઈકાલે કરવામાં આવ્યું. નોબલ યુનિવર્સિટીના એસોસિએટ ડિરેક્ટર પાર્થ કોટેચાએ તમામ પાર્ટનર્સને શુભકામના પાઠવીને જૂનાગઢ વાસીઓને ડાયરાનો એક વખત સ્વાદ ચાખવા માટે અપીલ પણ કરી છે. બીજી તરફ રાડા પરિવારના મોભીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. નિકેશભાઈ મશરૂ અને અન્ય શુભેચ્છકોએ ડાયરાના પાર્ટનર્સને અભિનંદન પાઠવ્યા. ત્યારે કરણ કોટેચા અને રાજુભાઈ રાડાએ ડાયરા કાઠિયાવાડીની અચૂક એક વખત મુલાકાત લેવા અપીલ કરી છે. કારાભાઈ રાડા જેવા સિનિયર સિટીઝને કહ્યું કે ભવનાથ તીર્થક્ષેત્રમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, ત્યારે આ પ્રવાસીઓની સાથે સાથે જૂનાગઢની સ્વાદ પ્રેમી જનતાને પણ હવે અસલી કાઠિયાવાડી ખાણા સ્વાદ મળશે અને એને માટે ડાયરામાં આવવું ખૂબ જ જરૂરી બને છે. મોટી સંખ્યામાં શુભેચ્છક મિત્રો અને સ્નેહીજનોએ ડાયરા કાઠિયાવાડીના પ્રારંભને આવકાર્યું હતું અને તમામ સંચાલકોને શુભકામના પાઠવી હતી. જૂનાગઢની અંદર અને જૂનાગઢની જે સ્વાદ પ્રેમી જનતા છે એના માટે એક ખૂબ સરસ અને એક નવું રેસ્ટોરન્ટ જૂનાગઢની અંદર એમ કહી શકાય કે અત્યાર સુધી ભવનાથ વિસ્તારમાં ઘણા બધા ટુરિસ્ટો આપણને ખબર છે આવે છે. ઘણા બધા ટુરિસ્ટો એવા છે કે જે આવીને અહીંથી બહાર વયા જાય છે. તો એવા સમયની અંદર આજે ભવનાથની અંદર અશોક શિલાલેખની સામે ડાયરો જે રેસ્ટોરન્ટ શરૂ થયું છે, ગિરીશભાઈ કાંજાણી, રાજુભાઈ રાડા અને એમને સાથે મળીને અને આખું રેસ્ટોરન્ટ સેટઅપ કરાયું છે કરણભાઈ કોટેચા અને એમની આખી ટીમે. અને અહીંના આવનારા લોકો માટે હું ખાસ કહીશ કે જે લોકેશન છે એટલી સરસ જગ્યા છે કે તમે ભવનાથ તળેટીની અંદર એન્ટર થાવ એટલે તમારે આ રૂટ ઉપરથી પસાર થવું જ પડે. અને ગઈકાલે અમે લોકો અહીંયા ફૂડ ટેસ્ટિંગ માટે થઈને આવ્યા હતા અને જૂનાગઢની જનતાને ચોક્કસ એ ઓનર વતી એવું કહી શકાય કે તમે અહીંયા આવશો ને પછી વારંવાર તમે નહીં આવો પણ તમારી સાથે આવેલા લોકો એમ કહેશે કે અમારા ડાયરામાં જ આવવું છે. તો જેટલા પણ લોકો જૂનાગઢની સ્વાદ પ્રેમી જનતા છે એમને હું કહીશ કે અચૂક આની મુલાકાત લેજો. મારું નામ કરણભાઈ રાજેન્દ્રભાઈ કોટેચા. આજરોજ અમે ભવનાથ ખાતે અશોક શિલાલેખની સામે ડાયરો રેસ્ટોરન્ટ ચાલુ કરેલ છે. ભવનાથમાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે, ટુરિસ્ટ આવે છે. એક સારું શુદ્ધ કાઠિયાવાડી ભોજન બધાને અમે સર્વ કરી શકીએ અને આજે અમે ડાયરો રેસ્ટોરન્ટ ચાલુ કરેલ છે. અવશ્ય એકવાર મુલાકાત લ્યો. અમારી પાસે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન તો મળશે અથવા કાઠિયાવાડી પણ મળશે. એકવાર અવશ્ય મુલાકાત લ્યો. મારું નામ રાજુભાઈ જનાભાઈ રાડા. અમે નવો સોપાન કર્યું છે ભવનાથ ડાયરો કાઠિયાવાડી. તમે અવશ્ય જુનાગઢ આવો ત્યારે અમારા ડાયરાની મુલાકાત લ્યો. અમારી જે ફૂડ છે તમે એનું ટેસ્ટ કરો. તમે હંમેશા માટે ભવનાથની અંદર તો આવતા જ હોય. આપણી આ ગિરનારી ભૂમિ છે, સિદ્ધ ભૂમિ છે. ગમે ત્યારે આવો ત્યારે રસ્તાની અંદર અશોક શિલાલેખની સામે અમારી રેસ્ટોરન્ટ છે. અવશ્ય તમે મુલાકાત લેજો. અને અમારી જે ફ્રેન્ચાઇઝી છે તેનું નામ ડાયરો કાઠિયાવાડી છે. અને આની અંદર અમે ગિરીશભાઈ કાંતિયાણી, રાજુભાઈ રાડા, કરણભાઈ કોટેજા અને અવશ્ય અમારે જુનાગઢને નમ્ર વિનંતી છે કે ગમે ત્યારે એક ફેરે અમારા ફૂડની અને અમારા ડાયરાની મુલાકાત લ્યો. મારું નામ કારાભાઈ દેવાભાઈ છે. હું સિનિયર સિટીઝન છું અને દરેક નાની મોટી સિરિયલોમાં અને ઘણામાં કામ કરેલું, પિક્ચરોમાં ઘણું કામ કરેલું છે. આ મારો ભત્રીજો છે. આજે એના માતાજી એટલી શક્તિ કળા આપી છે કે મને નવાઈ લાગે છે કે આ જોઈ આ વાતાવરણ જોઈ મને એમ થયું છે કે મારા ભત્રીજાએ રદની ગજ કરી, સમજી ગયા. અને હું જુનાગઢની જનતાને એટલું જ કહું કે એક વખત તમે તમારી નજરે નિહાળો, સમજી ગયા, અને આવો. નજીકના સ્થળ છે કે બહુ દૂર નથી, સમજ્યા. ડાયરો રસથાળમાં આવો, એક વખત મુલાકાત પધારો, જરૂર તમે આવજો.
આવો ભવનાથની મુલાકાત લો, અમારી હોટલની મુલાકાત લો, કાઠિયાવાડ જમવા મળે. અમારા મહેમાન તમે થાવ, મોંઘેરા મહેમાન તમે આમંત્રણ ભાવ ભરો આમંત્રણ તમે આપો કે અમારી હોટલ તમે દર્શન આપો. જમવા આવો, બેહો, પાણી પીઓ, ખાઓ, તમને 2 કલાક બેહો, આરામ કરો, ભવનાથ પ્લાટિનમ જાઓ અને અહીં તમે આવો. વોર્ડ નંબર 4ના કોંગ્રેસના મહિલા નગર સેવિકા મંજુલાબેન પરસાણાએ તાજેતરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી વોર્ડ નંબર 4ના કોર્પોરેટર મેયર ધર્મેશ પોસિયા સહિત સાથી કોર્પોરેટરને આડે હાથે લીધા હતા. ભ્રષ્ટાચારની ફરિયાદ કરીને મંજુલાબેન પરસાણાએ જે વાણી વિલાસ કર્યો હતો તેનાથી મેયર ધર્મેશ પોસિયા અને ભાજપના સાથી નગરસેવકો વ્યથિત થયા છે. મેયર ધર્મેશ પોસિયા તેમજ ચેતન ગજેરા અને પ્રફુલાબેન ખેરાળાએ મંજુલાબેન પરસાણાના આક્ષેપો વાહિયાત છે, પાયા વિહોણા છે અને એને જરા પણ વિનમ્રતાનું જ્ઞાન નથી તેમ કહીને એમનો જવાબ આ રીતે આપ્યો. આમ તો મંજુલાબેન મારા વોર્ડમાંથી જ ચૂંટાઈને આવે છે. અમે વોર્ડની અંદર 3 ભાજપ અને બીજેપી કોર્પોરેટર છીએ. વોર્ડની અંદર અવારનવાર પ્રશ્નો હોય છે તો અમને 3ને જ ફરિયાદો આવતી હોય છે અને અમે 3 જ કોર્પોરેટરો હસમુખભાઈ ખેરાડાના ધર્મપત્ની પ્રફુલાબેન ખેરાડા, ચેતનભાઈ ગજેરા અને હું પોતે અમે 3 જ વિસ્તારના નિરાકરણ કરતા હોઈએ છીએ. અને ધારો કે ક્યારેક મંજુબેનને ફોન કરવામાં આવ્યો હોય તો ઉશ્કેરીને આવા ગેરવર્તન ન કરવું જોઈએ, આવા ખોટા આક્ષેપો ન કરવા જોઈએ. વોર્ડ નંબર 4ની અંદર જોયો તો 80% કામ પૂર્ણ થઈ ગયા છે. આવનારા દિવસોની અંદર જે 20% કામ છે એ પણ પૂર્ણ થઈ જશે. અને મંજુબેન ખોટું બોલવું, રાડો બૂમો પાડવી, ગારો બોલવી એની માનસિક સ્વભાવ છે, જેથી કરીને પબ્લિકોને ગમે એવું બોલે છે. પણ આ બોલવાથી કોઈ પ્રજાની અંદર લોકચાહના મળતી નથી. એટલે એને વિચારવું જોઈએ કે આપણે શું બોલવું જોઈએ અને કેવી રીતે બોલવું જોઈએ, એને પોતાને વિચારવું જોઈએ. ગઈકાલે સોશિયલ મીડિયાના માધ્યમથી મેં જોયું કે મંજુલાબેન પરસાણા જે ખૂબ વડીલ છે એમને અમારા માન્ય મેયરશ્રી અને કોર્પોરેટરશ્રીઓ સામે આક્ષેપો કર્યા અને સભ્ય સમાજને ના શોભે ભાષા વાપરી છે. પરંતુ એમને છેલ્લા 4 ટર્મથી કોર્પોરેટર છે તો એમને જોશીપુરા વિસ્તાર માટે શું કર્યું? જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ખલીપુર રોડ 4 ટ્રેક રોડ બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે કર્યું છે. આજે હું તમને દેખાડી શકું એ રોડ. સીએસસી સેન્ટર હોય, યોગ સ્ટુડિયો હોય, કરોડના ખર્ચે યોગ સ્ટુડિયો બની રહ્યો છે. હાલમાં જે ઓવરબ્રિજ બની રહ્યો છે જોશીપુરાનો, એ ભારતીય જનતા પાર્ટીનું મહાનગરપાલિકામાં શાસન છે એટલા માટે બની રહ્યું છે. અને માત્ર આક્ષેપો કરવાને મીડિયામાં આવી જવું એ આ લોકોનું કલ્ચર છે. અને આ લોકોને એક દિવસ મીડિયામાં ન આવે તેને પેટમાં દુખવા મળે. છેલ્લા 6 મહિનાથી એ ક્યારે વિસ્તારમાં આવ્યા? એમને પોતાના ગોઠણનો દુખાવો છે, પોતે તો આવી નથી શકતા, માત્ર મીડિયા આવે ને એમને નિવેદન દેવાનું એમનું કામ છે. એટલે બિલકુલ આ ભાષા જે ભાષા બોલે બિલકુલ સભ્ય સમાજમાં ચલાવી ન લેવાય. એમને આ ભાષા માટે એને જે વર્તન કર્યું છે, શબ્દો વાપર્યા છે, એમને આમના માટે માફી માંગવી જોઈએ. અસ્તુ જૈનજી ભારત. વોર્ડ નંબર 4 બીજેપી કોર્પોરેટર પ્રફુલાબેન ખેરાડા, જે અમારા કોર્પોરેટર પર આક્ષેપો કરવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે. મંજુબેનને એક આ સ્ત્રી થઈને આવા અપમાનજનક શબ્દ શોભે નહીં. કારણ કે અમે આ વોર્ડમાં 3 કોર્પોરેટર ભાજપના છીએ તો અમને 3 કોર્પોરેટરો માટે અપમાનજનક શબ્દો બોલ્યા છે. મંજુબેને એવા આક્ષેપો કર્યા છે કે મારું મકાન, હું 4-5 ટર્મથી ચૂંટાઈ આવું છું તો મારે એવા ને એવા મકાન છે અને બીજા લોકોને બંગલા છે ને આમ ને તેમ ને બધું આક્ષેપો કર્યા છે. પણ કારણ કે હું મંજુબેનને એમ કહેવા માંગુ છું કે તમે મારે ઘરે આવો, અમારા મકાન 2002માં બનેલા છે, તમે દસ્તાવેજ જોઈ લ્યો. અને હું રાજકારણમાં આવી 2004 થી. તો મંજુબેન આ આક્ષેપો કરે છે એ તદ્દન ખોટા છે. આ વખતે નવરાત્રી મહોત્સવની જૂનાગઢ શહેરમાં દબદબાભેર ઉજવણી તો થઈ, પરંતુ છેલ્લા 5 દિવસ મેઘરાજાને કારણે અનેક આયોજનો રદ કરવામાં આવ્યા હતા. દરમિયાન કેટલાક આયોજનો રવિવાર સુધી પણ ચાલુ રહ્યા હતા. જોશીપુરામાં ખાંટ રજપૂત સમાજ દ્વારા જ્ઞાતિજનો માટે અર્વાચીન રાસોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન સંપન્ન થયું. ખાંટ રજપૂત સમાજના આગેવાનોને કાર્યકરોની જેમતથી અહીં તમામ લોકો માટે એટલે કે ખેલૈયાઓ માટે સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી. એક તો સરસ મેદાન, ઉપરાંતની બેઠક વ્યવસ્થા અને લાઇટિંગના જાગજમાળ વચ્ચે જ્યારે ખાંટ રજપૂત સમાજે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી ત્યારે ખાંટ રજપૂત સમાજના ભાઈઓ બહેનો ટ્રેડિશનલ પોશાકમાં ઉપસ્થિત રહ્યા
કરાવતા અને જુદા જુદા સ્ટેપ્સને આધારે માની આરાધનાની સાથે સાથે અર્વાચીન રાસોત્સવ પણ માણ્યો હતો. જોશીપુરામાં રહેતા આ જ્ઞાતિના સમુદાય માટે યોજાયેલ આ ખાંટ રજપૂત સમાજના રાસોત્સવ માટે શક્તિ ગ્રુપના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. દર્શક મિત્રો, પોલીસ સમાચાર તરફ દ્રષ્ટિ કરીએ, પરંતુ તે પહેલા લઈએ એક વિરામ. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે.
સમયાંતરે અખબારમાં અને મીડિયામાં હની ટ્રેપના સમાચારો આવતા હોય છે. સામાન્ય રીતે કોઈ અભણ કે ગામડાના લોકો હની ટ્રેપમાં ફસાય તે સમજી શકાય છે, પરંતુ આરએફઓ દરજ્જાના અધિકારી પણ હની ટ્રેપમાં ફસાયાની ઘટના સામે આવી છે. જૂનાગઢમાં ચોબારી રોડ ઉપર રહેતા નિવૃત્ત આરએફઓ પરસોત્તમભાઈ કનેરિયા, ઉંમર વર્ષ 67, સોશિયલ મીડિયાના માધ્યમથી એક યુવતીના સંપર્કમાં આવ્યા હતા. ઉર્મિલા નામ ધરાવતી આ યુવતીએ પરસોત્તમભાઈ કનેરિયાને પહેલા રાજકોટ અને ત્યારબાદ ચોટીલા ખાતે બોલાવ્યા, જ્યાં એમની સાથે હોટલમાં તેમણે શયન સુખ માણ્યું હતું. આ બાબતનો વિડીયો ઉતારી અને નિવૃત્ત આરએફઓ પાસેથી 40 લાખ રૂપિયાની ખંડણી મગાતા અંતે નિવૃત્ત આરએફઓ પુરુષોત્તમ કનેરિયા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને તેમણે ઉર્મિલા નામની યુવતી તેમજ અન્ય સાગરીતો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ઉર્મિલાબેન ધનજીભાઈ ખેમસુરિયાની ના પુત્રી, રહેવાસી રૈયા ચોકડી રાજકોટ, શગુફતા ઉર્ફે જોયા કે જે જૂનાગઢના રાજકોટના રહેવાસી છે, અને જીસાન ઉર્ફે ફારૂક બદવી જુલાઈવાડા જૂનાગઢની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીવાયએસપી ગ્રામ્ય રવિરાજસિંહ ગોહિલે સમગ્ર ઘટના અંગે વિગતો આપી હતી. એક હની ટ્રેપની ઘટના બનેલ છે. જે બનાવની વિગત એવી છે કે આ કામે ફરિયાદી પરસોત્તમભાઈ ત્રિકમભાઈ કનેરિયા, જેઓ નિવૃત્ત આરએફઓ અધિકારી છે, જેઓને સોશિયલ મીડિયા મારફતે એક ઉર્મિલા નામની વ્યક્તિ તેઓનો કોન્ટેક્ટ કરે છે અને તેઓને અવારનવાર સંબંધ કેળવીને તેઓને મળવા માટે બોલાવે છે. જેઓ આશરે 20 દિવસ પહેલાં ચોટીલા ખાતે હોટલ ખાતે મળેલા હતા. આ સમય દરમિયાન ઉર્મિલા નામની જે મહિલા છે તેને જે આંતરિક સંબંધો જે હતા એના જે વિડીયો હતા તેના મોબાઈલમાં ઉતારી લીધેલ હતા અને ત્યારબાદ તેની બહેનપણી સગુફતા ઉર્ફે જોયા તેનો કોન્ટેક્ટ કરીને આ વિડીયો તેને શેર કરીને અને જીસાન બદવી નામનો જે વ્યક્તિ છે તેઓ દ્વારા 40 લાખની પરસોત્તમભાઈ પાસે ખંડણી માંગવામાં આવેલ હતી. જો આ 40 લાખ રૂપિયા તેઓને નહીં દેવામાં આવે તો તેઓને સમાજમાં બદનામ કરી દેવાની તથા આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપવામાં આવેલ હતી. જે બાબતે પરસોત્તમભાઈ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા તેની ફરિયાદ નોંધવામાં આવેલ છે અને આ ત્રણેય આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે. ના, અત્યાર સુધી કોઈ પ્રાથમિક તપાસમાં ગુનાઓ નથી આવેલા, હાલ તપાસ ચાલુ છે. બનાવની એમો એવી છે કે આ આરોપીઓ જે છે એ ગુનાહિત કાવતરું કરીને સાથે મળીને ફરિયાદી પાસે એન કેન પ્રકારે સંબંધ કેળવી તેઓની પાસે કહે છે કે શરીર સંબંધ બાંધ્યા પછી કે આ પ્રકારે હવે પોતાને ગર્ભ રહી ગયો છે, ગર્ભ એબોર્શન કરાવવા માટે તેની પાસે પૈસાની માંગણી કરવામાં આવે છે. ત્યારબાદ જે ફરિયાદી હોય છે તેનું આખું કેરેક્ટર અને બધું જસ્ટિફાઈ કર્યા પછી તેની પાસે ખંડણી માંગવામાં આવે છે. જૂનાગઢ ગિરનાર જંગલમાંથી પુષ્પા ઝડપાયો છે. લાંબા સમયથી ગિરનાર અને દાતારના જંગલમાંથી ચંદન ચોરીની ઘટના બનતી હતી. આ અંગે વન વિભાગે વોચ પણ ગોઠવી સરવાળે રાજસ્થાનના ઉદયપુરના એક શખ્સને 60 કિલો ચંદનના લાકડાના જથ્થા સાથે ઝડપી લીધો, જેની બજાર કિંમત લગભગ 1 લાખ રૂપિયા જેવી થવા જાય છે. વન વિભાગના ડીસીએફ અક્ષય જોશીના માર્ગદર્શન નીચે દાતાર સીડી વિસ્તારમાં એટલે કે ખોરિયાળ રણમાં 4-5 દિવસથી ચોર સક્રિય થયા હોવાની બાતમીના આધારે વન વિભાગે વોચ ગોઠવી હતી. સરવાળે પાજનાકા પાસેથી વન વિભાગે વીરમારામ મોતીરામ કલાવા કે જે ઉદયપુરનો રહેવાસી છે તેને ઝડપી લીધો છે. એની પાસેથી 60 કિલો ચંદનના લાકડાનો જથ્થો પણ પકડાયો છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગિરનાર ઉપર 6000 પગથિયે ગુરુ ગોરખનાથની મૂર્તિને ખંડિત કર્યાના ઘેરા પડઘા પડ્યા બાદ જિલ્લા કલેક્ટરે 24 કલાકમાં નવી મૂર્તિની પ્રતિષ્ઠા વિધિ કરી. શંકાસ્પદ 4 આરોપીને સત્વરે પકડી પાડવા સાધુ સમાજની માંગ. વિજયાદશમીને દિવસે આરએસએસનું પથ સંચલન યોજાયું. સંઘની સ્થાપનાને 100 વર્ષ થતાં દેશભરમાં ઉજવાઈ રહ્યો છે શતાબ્દી મહોત્સવ. ભાજપ સરકાર માટે 40% જમીન કપાત હવે આવકનું સાધન બની ગયું છે. ઝાંઝરડા ગામે આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જમીન મુદ્દે સરકાર ઉપર કર્યા ચાપકા. અને આરએફઓ જેવા સરકારી અધિકારી પણ હની ટ્રેપમાં ફસાયા. સહસ્રયન માણ્યા બાદ રૂપિયા 40 લાખની ઉઘરાણી કરાતા નિવૃત્ત વન અધિકારી પોલીસ સ્ટેશને પહોંચ્યા. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.